વિક્રમ સંવત 2080 શ્રાવણ શુદ્ધ સાતમ તારીખ 12/8/2024 સોમવાર. વાલા ભક્તો, સાતમની વૃદ્ધિ તિથિ હોવાથી ગઈકાલે સાતમ હતી, આજે પણ સાતમનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણે સૃષ્ટિ અને સૃષ્ટિના રચવા માટેના કારણો અને રચાયેલા કારણો, એના કાર્યો અને એનું જે કંઈ સામર્થ્ય શક્તિ કે એમાં પ્રભાવ પરમાત્માએ જે મૂક્યો છે, એનું દર્શન ઠાકોરજી આપણે એટલા માટે કરાવે છે કે આટલો અપરિમિત એનામાં સામર્થ્ય હોવા છતાંય, શક્તિ હોવા છતાંય અંતે તે બધું જ કાળનું ભક્ષણ છે. આપણે જોઈએ છીએ ને કે જ્યારે બહુ અતિશય અનાધાર વરસાદ જ્યારે વર્ષે આભ તૂટી જાય એવું, અને ચારે બાજુ નદીઓ નાળાઓ ઉભરાણા હોય અને પૂર આવ્યા હોય ત્યારે એ જળમાં કેટલી તાકાત શક્તિમાં કાંઈક બધું ખતમ કરી નાખે, એટલો પ્રબળ એનામાં પ્રભાવ, એટલી અપરિમિત એનામાં શક્તિ તાકાત, પણ તોય એ કાળનું ભક્ષણ છે. અગ્નિ સામે જો આપણે દ્રષ્ટિ કરીને જોઈએ તો અગ્નિમાં પણ કેટલી તાકાત શોષણ કરવા માટેની, કે એટલું બધું અગાધ જળ આ પૃથ્વી ઉપર સમુદ્રમાં, નદીઓ, સરોવરમાં આવી જતી છે, પણ અગ્નિદેવ તે બધા જ જળનું શોષણ કરી અને બાળીને ખાક કરી અને રેખા કરી નાખે. જ્યારે પ્રલય થાય ત્યારે 100 પ્રલયકાળના સૂર્યનો પ્રકાશ ઉદય થાય અને 12 મેઘ વર્ષા હોય એનેથી બધું જળ બંબાકાર થઈ ગયું હોય, કોઈ જગ્યાએ ક્યાંય પૃથ્વીનું બીજું ત્રીજું અસ્તિત્વ ન રહ્યું હોય, કેવળ ને કેવળ જળ 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 ને જળ, એટલું બધું અગાધ જળ, એને પણ સૂર્યના કિરણો પી જાય છે, કહેતા બાળીને ભસ્મીભૂત કરે છે. આટલી બધી અગ્નિદેવમાં તાકાત અને શક્તિ, પરંતુ કાળ પણ એને લોપી શકે છે. બધો જ કાળનું ભક્ષણ છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ સિવાય બધાને કાળ ખાક કરી શકે છે. આ 5 તત્વ અનાદિ છે, તો એ 5 તત્વને કાળ ખાઈ નથી શકતો. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મને. બાકી જે કંઈ શક્તિને તાકાત આપણે જોઈ રહ્યા છીએ એ બધું જ એક દિવસે કાળનું ભક્ષણ બને છે. આયુષ ઘણી બધી લાંબી, તાકાત, શક્તિ પ્રબળ, અપરિમિત, તેમ છતાંય એ બધા જ તત્વોને માયા પોતામાં સમેટી લે છે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 12માના આ વિચારો આપણી પાસે એટલા માટે મૂક્યા છે કે આ બધું તમે વિચારો તો પછી તમારું કાર્ય ને તમારી શક્તિ, તમારો પ્રભાવ કે તમારી તાકાત તો એની પાસે કેટલી. એમ જળ પાસે આપણી શક્તિ કેટલી કહો છો? આ પૃથ્વી પાસે આપણી શક્તિ કેટલી? ધરતીકંપ થાય, કાળ પ્રેરિત યા તો માયા પ્રેરિત કોઈ આવી બધી
કાંઈક વિકૃતિ ઊભી થાય, અનિષ્ટ સર્જે એવી તાંડવ આવા ઊભા થાય, રોકી શકે માણસ એને? કદી ભૂકંપ થાય એને રોકી શકે કોઈ? સમુદ્રમાં સુનાવણી આવે, 2-2, 5-5, 25-25, 100 માળના મકાનો પણ ડૂબાડી દે. જો એને પણ એક જ તરંગે બધા ધરાશાયી કરી નાખે. તો કેટલી બધી તાકાત! મારી તમારી શું શક્તિ કહો જોઈએ? પણ ખોટી રીતે આપણે લેવા દેવાના વડ ખાતા હોય છે, લેવા દેવા વિનાના. એક વાત વિચારીએ, આપણી સામે કોઈ સંઘર્ષ આવે, દુઃખ આવે, કોઈ વિરુદ્ધના તાંડવો સર્જાય, એવા ખરાબ દિવસ આવે, તો વિચારવું, યાદ રાખવું કે જે થાય છે ને એ મારા સારા માટે અને મારા જીવનમાં ભવિષ્યમાં આથી વધુ વિપત્તિ અને દુઃખ આવનાર હશે. એટલે પરમાત્માએ આ દિવસો મને સામે મૂકી અને દર્શન કરાવે છે. પણ દુઃખી ન થઈ જવું, હિંમત ન હારવી. એ દિવસોમાં પરમાત્માની ભક્તિ ઓર કરવી, નિરુત્સાહી ન થવું, નિર્બળ ન થવું, હિંમત ન હારવી અને આવનાર દુઃખદ દિવસોમાં, સંઘર્ષોમાં, વિરોધોમાં પરમાત્માની આરાધના અને પરમાત્માની ભક્તિ કરવીને પ્રભુના શરણે જવું. આપણે ઘણી વખત શું છે કે આપણું બળ લેવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણા બળે કરીને, યા તો રાજકીય બળે કરીને, યા તો બીજી કોઈ પણ બાબતના બળે કરીને આવનાર દુઃખને હટાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. પણ એ પ્રયત્ન આપણો સફળ થાય ન થાય. પણ જો એ આવનાર વિપરીત ને કપરા દિવસોમાં પરમાત્માનો આશ્રય લઈ અને પોતાનું બળ મૂકીને, સમાજનું બળ મૂકીને, રાજ્ય બળ મૂકીને, સમાજ બળ મૂકીને, સંપત્તિ બળ મૂકીને જો પરમાત્માનું બળ આધાર લે અને પરમાત્માનો આશ્રય સ્વીકારી અને પરમાત્માની જો ભક્તિ કરે ને, તો ખબર નહીં, જરાક વિચારી જોઈજો કે વૃક્ષની ડાળ ઉપર સૂતેલા પક્ષીને પણ પરમાત્મા નીચે પડવા દેતો નથી. જોઈએ છે ને આપણે, પક્ષીઓ વૃક્ષની ડાળ ઉપર સૂતા હોય, પણ ઠાકોરજી એને પડવા નથી દેતા. ચાહે એટલું તાંડવ સર્જાય, પવનનું તોફાન ગમે તેટલું સર્જાય, અને કૂવાના કાંઠે વૃક્ષ હોય, એની શાખાઓ કૂવા સુધી આમ લાંબી લાંબી બધી પ્રસારણી હોય, વિકાસ પામી હોય, અને એ જે શાખા હોય ડાળ, એની છેલ્લી ડાળની એકદમ પાતળી ડાળ હોય આવે કે પવનથી આમ તેમ બધી ઝૂલા કરતી હોય, લહેરારે કરતી હોય. એની સાથે ઉઘરી માળો બાંધ્યો હોય અને કેટલો બધો પવન ફૂંકાતો હોય. ઘણી વખત તો 100-150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે જ્યારે તાંડવ સર્જાય ને ત્યારે. પરંતુ તે સુગ્રીને પણ પરમાત્માનો ભરોસો છે કે આ મારું સદન કહેતા મારું ભવન, એને આ પવનનું તાંડવ પણ કોઈ દિવસ તોડી ફોડી નહીં શકે.
ના તોડી શકે. આખું વૃક્ષ હાલક ડોલક થતું હોય, આખું વૃક્ષ. પણ એ સુગ્રીનો માળો જે નાની એવી પાતળી એવી ડાળની સાથે બાંધ્યો છે, એને તે તાંડવ તોડી શકતો નથી, એને ભાંગી શકતો નથી. માટે આપણે વિચાર કરીએ કે કોઈ દુઃખ આવે, કોઈ વિપત્તિ આવે, કોઈ સંઘર્ષો આવે, લોકો કોઈ વિરોધ કરે, હવે તો બધું હાલ્યા કરવાનું દુનિયા છે. ભગવાન કૃષ્ણના જીવનમાં આપણે જોઈએ તો એ સમાજે એમને શાંતિથી પ્રભુને પણ ક્યાં બેસવા દીધા કોઈ જગ્યાએ. ગોકુળ વૃંદાવનના ઇતિહાસો તપાસો, મથુરાના ઇતિહાસો તપાસો, દ્વારિકાની રચના પરમાત્મે કરી, સમુદ્રની બેટમાં કરી, સમુદ્રની બીચમાં કરી, ફરતો અગાધ સમુદ્ર. એટલે પ્રભુને મનમાં એમ થયું કે આ બધો જે યાદવ સમાજ પરિવાર છે તો એ બધો સુરક્ષિત રહે અને અહીંયા કોઈ ઉપાધિઓ ન આવે. પરંતુ ત્યાંય બધી ઉપાધિઓ તો આવી છે, એમ પ્રભુએ દર્શન કરાયું છે. બાકી તો સમર્થ છે પરમાત્મા કે સમુદ્રના બેટમાં વિશ્વકર્માજીને આજ્ઞા કરી અને એક રચના જો નગરીની કરાવી શકતો હોય તો એ પરમાત્મા આવેલી વિપત્તિઓ અને આવેલી દાનવ શક્તિઓ જે છે એને તો સંકલ્પ કરીને ભસ્મીભૂત કરી શકે. એક ટચલી આંગળી ઉપર જો ગોવર્ધન પોતે તોડી શકતો હોય ને ઉપાડી શકતો હોય તો પછી કોઈ આસુરી શક્તિ છે એને તો પરમાત્મા કેમ પાછો ન હટાવી શકે. પણ મારા ને તમારા જીવનના આવા કોઈ કારણોમાં બળ, આશ્રય, ભક્તિ એમાંથી આપણી શ્રદ્ધા ન તૂટે એના માટે પરમાત્માએ મનુષ્ય ચેષ્ટાના માધ્યમથી કંઈક પોતે નિર્બળતાઓ ગ્રહણ કરીને પણ માનવ સમાજને પવિત્ર સંદેશો આપ્યો છે કે હે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, પરમહંસો, ગ્રસ્તો, રાજાઓ, રંકો, વિદ્વાનો, પંડિતો, પુરાણીઓ, દુઃખમાં ક્યારેય પણ હિંમત ન હારતા. વિશ્વાસ અને ભરોસો પરમાત્માનો રાખજો કે જે દુઃખનો દિવસ આવ્યો છે ને એ એક દિવસ ચાલ્યો જશે અને વળી પાછો સુખનો દિવસ આવશે. પરંતુ ખોટી હાય હોય ન કરવી, ખોટી ચિંતા ન કરવી. ઘણા બધાને શરીરમાં થોડુંક જ દર્દ થયું હોય ને તો જાણે આખું બ્રહ્માંડ માથે પડી ગયું હોય ને, આ એવા દુઃખી થઈ અને નિરુત્સાહી થઈ અને બેઠા બેઠા બરાડા પાડતા હોય છે. શું થવાનું એનાથી? ખોટી હાયવાય કરવાથી શું થવાનું? ખોટી હાયવાય કરવાથી દિવસ આપણો સુધરી જશે? દિવસ નહીં સુધરે અને ખોટી હાયવાય કરવાથી આપણે ગુજરી જઈશું. એની કરતાં પરમાત્માનો આશ્રય લઈ અને પરમાત્માની ભક્તિ કરો, ભરોસો રાખો પ્રભુ ઉપર. બધું જ બળ સામે બેઠું હતું, બધી શક્તિને તાકાત સામે બેઠી હતી. ધનુષ ઉપર બાણ ચડાવી અને આ ધરતીમાં બાણ ફેંકે તો પાતાળ ગંગાને બહાર લાવી શકે એવી શક્તિ અર્જુનની સામે જ બેઠી હતી સભામાં. એક જ બાણે આખી પૃથ્વીને તોડી નાખે અને ગંગાને પ્રગટ કરી શકે, પાતાળ ગંગાને. આટલી બધી તાકાત સામે બેઠી હતી. પણ સતીના જીવનના માધ્યમે પરમાત્માએ બતાવ્યું કે કોઈનું બળ પોતાનું પણ બળ. સતીએ છેલ્લે પછી પોતાની દાંતમાં કસકસાવી એને સાડીનો છેડો પકડ્યો તો પ્રભુએ બતાવ્યું કોઈનું બળ, સ્વબળ કશું કામ આવતું નથી
અને ત્યારે સતી દ્રૌપદી જે ભગવાનને પોકાર્યા. ષષ્ઠમ સ્કંદમાં કથા આવે છે ગજેન્દ્ર અને જોડના યુદ્ધની. 1000 વર્ષ સુધી ગજેન્દ્રે પોતાના બળથી તાકાત કરી અને જોડના મુખમાંથી પોતાનો પગ કાઢવા માટે, છોડાવવા માટે પ્રયત્ન કર્યા 1000 વર્ષ સુધી. ધૂમલું યુદ્ધ ચાલ્યું. જોડ પાણીમાં ખેંચે, ગજેન્દ્ર બહાર ખેંચે, અને અંતે ગજેન્દ્રને એવું થયું કે હવે પરમાત્માના આશ્રય સિવાય આમાંથી બચવાનો કોઈ અવકાશ જ નથી. અને ત્યારે સુંડમાં પુષ્પ લઈ અને પરમાત્માને એને પોકાર્યા. અને જ્યારે પરમાત્માને પોકાર્યા ત્યારે પ્રભુ એ જ ઘડીએ ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારો મહારાજ. આવું લખ્યું છે આપણા કવિઓએ. પરમાત્માને તે દિવસે ગરુડની પણ ગતિ ઓછી પડી, એટલે ઠાકોરજી જળમાંથી પ્રગટ થઈ, પેલા જુડનું મસ્તક કાપી અને ગજેન્દ્રને એમાંથી મુક્તિ આપી છે. આવી બહુ કથાઓ છે, એક બે નહીં. ભગવાન સ્વામિનારાયણના વખતમાં તો પારાવાર કથાઓ છે કે જ્યાં જ્યાં દુઃખના દિવસો અને જ્યાં જે દિવસોમાં અને જે ઘડીએ પોતાના ભક્તોને કાંઈક આપત્તિ આવીને ભીડ પડી, ત્યારે સહજાનંદ સ્વામી એ ગઢપુરમાં લીમતરુ નીચે બેઠો થકોય ત્યાં પ્રગટ થઈને એની રક્ષા કરી છે. બુરાનપુરમાં ભક્તોને એવા દિવસો આવ્યા દુઃખદ કે બધાને સત્સંગ છોડાવવા માટે, સ્વામિનારાયણનો આશ્રય મુકાવવા માટે કેદ કરવામાં આવ્યા, કારાવાસમાં પૂરવામાં આવ્યા. રાત્રોરાત ભગવાન સહજાનંદ સ્વામીએ પત્ર લખી અને બુરાનપુર શીઘ્રગામી પોતાના ખરેખરા ભક્તરાજ બ્રહ્મદેવ એ ગોવિંદરામને પત્ર આપીને મહારાજે મોકલે. ગ્યાલાના સામા કાંઠે શિવજીના મંદિરના એ ઓટલા ઉપર ઘડીભર આરામ કરે, ઘડીભર આંખ ખુલે અને જુએ તો બુરાનપુર નગરીનું પાદર હોય. ક્યાંથી ક્યાં પરમાત્માએ કેવી રીતે એને પહોંચાડ્યા. દિવસ ઉગ્યા પહેલાં તો કેદખાનામાં કેદ કરેલા ભક્તોના હાથમાં પત્ર આપે. એટલે આપણા મહાપુરુષો કહે છે કે કોઈ દિવસ ક્યારેય આપણી કોઈ નિંદા કરે, આપણો કોઈ વિરોધ કરે, આપણું લોકો ખરાબ કરે અને ખરાબ બોલે, ચાહે એટલું બોલે, પણ પરમાત્માનો ભરોસો, વિશ્વાસ રંચ માત્ર માથાના વાળ જેટલો ઓછો ન થવા દઈએ. કેમ કે બધી બાજી એના હાથમાં છે. આવી બધી કથાઓ છે ને પુરાણોમાં, પૂર્વ ઇતિહાસો, મધ્ય ઇતિહાસો, ભવિષ્યના ઇતિહાસો સર્જાય છે. આવું બધું થશે. પેલા મેરામણને એ બધા બહુ ઉપાધિ કરતા હતા ને, તે ભગવાન સ્વામિનારાયણ પોતે ગાડું લઈને ગયા. બાજુમાં ઓલું ગામ છે ને આપણે માંડવધાર,
એ માંડલધારના ગામના પાદરે મહારાજે ગાડું છોડીને ઊંટડો જે પછાડ્યો અને એવો ભયંકર ગેબી અવાજ થયો, એનું જાણે આમ ભૂકંપ સર્જાયો હોય ને એવો. ઓલા ગોવાળિયા તો મુઠ્ઠી વારીને ભાગ્યા. આ જાનથી આપણને પતાવી દે છે, ભાગો અહીંથી બચવું હોય તો. આવો ભગવાન. અને એ નિર્બળતા જ્યારે સ્વીકારે ત્યારે ખોખરામ મેં અમદાવાદમાં નવરંગપુરમાં રહેલો સમાજ ઘણો બધો જેવો સમાજને શોષી ખાતો હતો, એવો બધો ભેખધારીનો સમાજ ભગવાન સહજાનંદ સ્વામીને પકડીને મારી નાખવા માટે થઈ અને મોટું જબરજસ્ત ટોળું 400, 450, 500નું ટોળું જ્યારે ધસી આવ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણ મુઠ્ઠીઓ હારીને ભાગ્યા. બધા સાધુને કહેલા ભાગજો કે જીવ બચાવો હોય તો, નહીંતર આ લોકો આપણે વીણી વીણીને મારી નાખશે, ભાગો અહીંથી. અને ત્યાંથી મહારાજ જ્યારે ભાગ્યા ને ત્યારે મુક્તાનંદ સ્વામીને કહેતા ગયા તમે પાટ ઉપર બેસી રહેજો, મગજમાં ન ઉતરે કથા. માટે વિચારીએ. જેતલપુરના યજ્ઞમાં લોકોએ વિઘ્ન સંતોષે વિઘ્ન કર્યું. ત્યારે એ વિઘ્ન દૂર કરવા માટે બીજું તો કોઈ ન આવ્યું, પણ તે વિઘ્ન દૂર કરવા માટે થઈ અને મધપુડામાં ભમર્યું મધની માયખો હતી ને એ બધી તૂટી પડી. આરા નરાધમો પાપ્યો મૂર્ખ. ભગવાન સહજાનંદ સ્વામી આ માનવ સમાજના સર્વાંગી કલ્યાણ માટે ભારત દેશની સમૃદ્ધિને વૃદ્ધિ કરવા માટે થઈને આવા મહા નિષ્કામ ભાવે યાગ કરી રહ્યા છે ને એમાં પાપીઓ તમે હાડકા નાખવા માટે આવો તમારી જાતરા. એવી બધી મધમાખીઓ ઉડીને ફરી વળી ઓલા ભાગમ ભાગ કરવા માંડ્યા. દેવ સરોવરમાં પડ્યા, દબો ધબ દબો ધબ દબો ધબ દેવ સરોવરમાં મીંડા પડવા. જેને જે કિનારાથી જે મળ્યું તે બબાંગ બબાંગ દબો ધગ મીંડા પડવા. પાણીમાં ડૂબકી મારે ને ઓલી બમરીયું માથે એમનામ ફેર્યા કરે, ગુમરી ખાધા કરે. ઓલો પાણીમાં રહે ક્યાં સુધી? જ્યાં શ્વાસ લેવા માટે થઈને ડૂબકી મારે આમ માથું બારું કાઢે અને ઓલી બમરીઓ એને ડંખ મારે. ત્રાહિમામ બધા પોકારી ગયા અને અંતે બધા જ એ વિધર્મીઓ દ્વેષી લોકો અંતે પરાસ્ત થયા. અને ભગવાન સ્વામિનારાયણે સમગ્ર ભારત માનવના સમાજ માટે મહા મોટો યાગ કર્યો. મહારાજનું કાર્ય કોઈ સીમિત પોતાના આશ્રિત માટે હતું એવું નહીં સમજીએ આપણે. સમગ્ર ભારત દેશનો માનવ સમાજ આ યજ્ઞના માધ્યમે વધુ ને વધુ સુખી થાય, સંસ્કૃત બને, આદર્શ બને, સંસ્કારી બને, ધન સંપત્તિથી સુખી થાય, આવતી બધી વિપત્તિઓ બધી દૂર થાય. સમગ્ર ભારત દેશના માનવ સમાજના સુખાર્થે ભગવાન સહજાનંદ સ્વામી આ યજ્ઞો કરતા હતા. એ જમાનામાં લાખો માણસો ભેળું થતું. 10,000 વિપ્રો તો રસોઈ બનાવનારા હતા એવું આમાં લખ્યું છે. 1,000 વિપ્રો તો ખાલી લાડુ બનાવતા હતા. બોલો, બીજા કોઈ દાળ બનાવે ને કોઈ ભાત બનાવે ને કોઈ શાક બનાવે ને કોઈ શાક સુધારે, તો કેટલું બધું માનવ સમાજ ને માનવ મહેરામણ ઉભરાણું હોય છે. આ કાર્ય મનાવા પૂજાવા માટે નહોતું કર્યું ભગવાન સહજાનંદ સ્વામીએ. ચાહે તે ઈષ્ટદેવને માનનારો સમાજ આ ભારત દેશનો એ માનવ સુખી થાય.
પણ એક સૃષ્ટિનો નિયમ છે કે પરહિત માટે, પર સુખાકારી માટે અને પર વિકાસ માટે જે તમે કાર્ય કરો તેમાં દાનવ વૃત્તિ અને દૈત્ય વૃત્તિથી સહન ન થાય, એટલે પછી વિઘ્ન કરે. રામાયણના વખતમાં પણ છે પ્રસંગો. વિશ્વામિત્રજી યજ્ઞ કરતા હતા, તો આ બધા ઋષિઓને યજ્ઞ કરવાનો હેતુ શું હતો? એ જ હતો કે અમારો ભારત દેશ સર્વાંગી રીતે સમૃદ્ધ બને, સુખી બને. અને એમાંય દાનવો અને રાક્ષસો માંસ અને હાડકાં નાખવા માટે આવતા હતા. એટલે તો દશરથ મહારાજા પાસે રામ લખનની માગણી કરવા માટે થઈને વિશ્વામિત્રજી આવ્યા. વશિષ્ઠની સંમતિથી આ બંને પોતાના પુત્રો યજ્ઞના રક્ષણ માટે દશરથ મહારાજાએ વિશ્વામિત્રને સોંપ્યા. અને મારી જાતિ જે કંઈ રાક્ષસો જે હતા એનો પ્રભુએ વધ કરી અને યજ્ઞને સુરક્ષિત કરવા માટેની વ્યવસ્થા ગોઠવી. એને તો આપણે તો માણસ છીએ, સુખ દુઃખ તો આવવાના, લોકો વિરોધ તો કરવાના. કેમ કે એ લોકોનું કામ દૈત્ય વૃત્તિના જે માણસો હોય વિઘ્ન સંતોષી, એનું તો કામ જ એ છે, એ એનો ધંધો કર્યા કરવાના. આપણે આપણું કામ કરો, આપણું લક્ષ્ય આપણે ન ચૂકીએ, એ આપણે આપણા માટે જીવન ના જીવીએ, આપણે પર માટે 50% જીવન જીવીએ, એના માટે કંઈક એના સંસ્કાર માટે, એના સુખ માટે આપણે પરમાત્માએ આપેલી શક્તિ એનો ઉપયોગ કરીને એ શક્તિ એ તરફ આપણે વાવરીએ. ઓલું તો ચાલ્યા કરવાનું. જો મારા જે મંદિરો કર્યા ને એ કંઈ સીધી રીતે મંદિરો એ કંઈ નથી થયા. ઉપાધિનો કોઈ પાર નહોતો, એટલી બધી ઉપાધિઓ વાણું વિચારે આવતી હતી. અક્ષરધામના અધિપતિ હતા તોય. તો આજે તો આપણને એવી દાનો વૃત્તિ હોય એ તો કેમ છોડે? બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આનંદ આનંદ સ્વામી વગેરે વગેરે જે પરમહંસો કેટલા બધા સમર્થ પુરુષો હતા. પણ એની સામે આવા દુઃખો, આવા વિરોધો, આવા નિંદકો, એ લોકોએ બહુ જ નિંદા કરી છે, બહુ નિંદા કરી છે. ભગવાન સ્વામિનારાયણ એના પરમહંસોના મૂળિયા ઉખાડવા માટે કંઈ લોકોએ કંઈ બાકી નથી મૂકી. કંઈ જો આયલા કરે બધું. આપણે શુદ્ધ ભાવનાથી, શુદ્ધ સંકલ્પથી ભગવાને આપણને યોગ આપ્યો છે. કર્યા કરો સેવા, માણસોની, સમાજની, સત્સંગની, પરમાત્માની, સત્પુરુષોની, દિન દુખિયાઓની કર્યા કરો. આપણે સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરવા જઈ રહ્યા છીએ, તો આપણું શું લક્ષ્ય છે? એમાંથી પૈસો કમાવેલું લક્ષ્ય છે? એ તો સ્વપ્નમાં કોઈ સાધુ નહીં આવે, કોઈ હરિભગત નહીં સ્વપ્નમાં એ સંકલ્પ નહીં થાય. કેવળ દિન દુખિયા ગરીબ લોકો, એને કેવી રીતે આપણે મદદરૂપ થઈ શકીએ, કેમ સહાય કરી શકીએ, એની સેવા કરીને પરમાત્માનો રાજીપો આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. દિનજનને વિશે દયાવાન થવું, આ ઠાકોરજીનો સંકલ્પ અને આજ્ઞા, એનું પાલન કરવા માટે હું ને તમે જેટલું કરીએ એટલું ઓછું છે, જેટલું સહન કરીએ એટલું ઓછું છે. અને એક વાત તો બહુ નિશ્ચિત જ છે કે બીજાને જ્યારે આપણે સુખ દેવું હોય ને ત્યારે આપણા સુખનો આપણે ત્યાગ કરવો પડે, તો જ તમે આપી શકો. આ નિયમ. આપણા સુખનો આપણે ત્યાગ કરી શકીએ તો જ બીજાને આપણે સુખી કરી શકીએ ને સુખ આપી શકીએ.
તો આપણે આપણું નહીં વિચારવાનું. લોકો આપણે મૂર્ખ કે, લોકો આપણા માટે કાંઈ કાંઈ બોલે, કશું કશું સમજે. આપણું લક્ષ્ય પરમાત્માને પામી જવાનું અને પ્રભુની આજ્ઞાએ કરીને કાર્ય કરવાનું હોવું જોઈએ. આપણા અહમને લઈને, આપણા કર્તૃત્વ ભાવને લઈને કાર્ય કરવાનો સંકલ્પ ભગવાનના ભક્તોએ સ્વપ્નમાં ન કરવો, પરંતુ પરમાત્માની આજ્ઞાએ કરીને કાર્ય કરવામાં કોઈ દિવસ એને નિરુત્સાહી ન થવું, નિષ્ક્રિય ન થવું. પ્રભુની આજ્ઞાએ કરીને સતત કાર્ય કર્યા કરો. મહારાજે વજરામતમાં પ્રશ્ન કર્યો. 2 પ્રકારના ભગવાનના ભક્ત છે. એક ભગવાનના ભક્તની સેવા પરિચર્યા કરે છે, પણ ક્યાંક ક્યાંક એને ભગવાનના ભક્તને દુભવે છે. અને એક પ્રકારનો ભગવાનનો ભક્ત છે, તે સેવા પરિચર્યા નથી કરતો, નિવૃત્તિ માર્ગનો અનુસરો છે, એટલે એનાથી કોઈ દુભાતા નથી. તો 2 પ્રકારના ભગવાનના ભક્ત છે, એમાં શ્રેષ્ઠ કોણ? બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કહે છે કે એ મહારાજ, ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનના ભક્તની, સમાજની, દેશની સેવા કરે છે અને એનાથી કોઈ દુભાતા હોય એ શ્રેષ્ઠ છે. કેમ કે ઓલો નિવૃત્તિ પકડીને બેઠો છે, એ એનું એકનું જ કલ્યાણ કરી શકશે અને આના માધ્યમે ઘણાના કલ્યાણ થશે, માટે શ્રેષ્ઠ છે. એટલે આપણે લક્ષ્ય એ રાખવાનું કે હું મારા ઠાકોરજીની આજ્ઞાએ કરીને કરું છું, નહીં કે હું સમાજ પાસેથી કાંઈક સારી ખુશામતીઓ પ્રાપ્ત કરવા માટે કે પ્રશંસાઓ પ્રાપ્ત કરવા માટે હું આ કાર્ય કરતો નથી. એ સ્વપ્નમાં સંકલ્પ આપણને એ બાબતનો ના થવો જોઈએ. મારા ઠાકોરજીની આજ્ઞા કરીને કરું છું. અને મધ્યનું 11મું એમ કહે છે કે પ્રભુની આજ્ઞાએ કરીને કે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે કોઈ સત્કર્મ કરતા હોય અને એની કોઈ નિંદા કરે તો મહારાજ કે એના હૃદયમાં કુટુંબે સહિત અધર્મ આવીને વાસ કરશે. એક તો અધર્મી હોય જ, તો જ ભગવાનના સંતનો સારા કાર્યનો વિરોધ કરે, સારા ભગવાનના ભક્તો હોય તો એની નિંદા કરે. ઓલા તીતા ભગત હતા નારદીપુરના, તે આખું ગામ બિચારાને પજવે, આખું ગામ આબાલ વ્રત. જો મોટા મોટા તો ઠીક છે, પણ ઓલા છોકરા હોય ને, નાના નાના શેડા કાઢતા ન આવડતા હોય, એ તીતા ભગતને ગમે તેમ બોલે. પણ તીતા ભગત ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહી અને મસ્તીમાં રહીને પરમાત્માની ભક્તિ કરતા હતા. ત્યારે ઠાકોરજી અંતકાળે આખા ગામની પ્રજાને એ તીતા ભગતની ભક્તિ, એની સમજણ, એનું સમર્પણ, એનામાં રહેલી સહન શક્તિ, ધીરતા, એનું દર્શન કરાવ્યું ને પ્રભુ વિમાન લઈને તેડવા આવ્યા છે. આખું ગામ અને આખા ગામની આંખો ફાટી રહી હતી તે દિવસે. મારું બેટું, આપણે એકાદા બીજા આ તીતાનું તો બહુ બોલતા હતા. મારું ખરું સાતો કે તીતાનું ભગવાન આમ તો જો વિમાન લઈને તેડવા આવ્યો છે ને. માટે વાત છે તે આ બધું જ પરમાત્માને બાદ કરો, પ્રભુના આશ્રય રહેલા આત્માઓને બાદ કરો, અને આ 5 અનાદિ તત્વ છે એને બાદ કરો. બધું જ કાળનું ભક્ષણ છે, બધું જ. કોઈ શક્તિ
અવિચળ નથી અને કોઈ શક્તિ સ્વતંત્ર નથી. બધું જ પરમાત્માની ઈચ્છાથી જ થઈ રહ્યું છે અને પ્રભુ જ બધામાં બળ, શક્તિ કે પ્રભાવ કે પ્રકાશ પ્રેરી રહ્યા છે. ત્યારે તમામ ચેતના શક્તિઓમાં ચેતનાઓ જે આપણે જોઈ શકીએ છીએ તે બધી જ પ્રભુ પ્રેરિત છે, સ્વયંભૂ કોઈનામાં નથી. મહાપુરુષ શુદ્ધિના તત્વોમાં જો સ્વયં ન હોય, અક્ષરમાં પણ સંયમ ના હોય સ્વયં, તો બીજામાં કમાં સ્વયં હોય? માયામાં પણ શક્તિ સ્વયંભૂ નથી, પરમાત્મા પ્રેરિત શક્તિ છે એનામાં. ત્યારે માયા ચાહે તે બધું કાર્ય કરી શકે છે. પરમાત્મા જો ધારે તો અક્ષર બ્રહ્મના તેજમાં માયાને પણ, એ માયા મહામાયાને પણ લોપ કરી દે છે. મહામાયા પણ એમાં લોપ થઈ જાય છે. બીજું રે ક્યું તત્વ, બીજું કયો છે? અને માટે સુખ દુઃખના દિવસો આવે, કોઈ કોઈ લોકો કાંઈ તરેનું આપણા માટે વિચારે, બોલે, વિરોધ કરે. થવા દો. આપણે પ્રભુના ભરોસે જીવન જીવો, શ્વાસ લ્યો, મૂકો. આ બધી વાત મહારાજે પ્રથમ પ્રકરણના 12મા વચનામૃતના માધ્યમથી બતાવે છે પ્રભુ આપણને. તો એમાં આગળ આપણે પ્રવેશ કરીએ. પોર 21મું તરંગ 8મો. ગઢડા પ્રથમ પ્રકરણનું બાકીનું 12મું વચનામૃત પૂરું થયું. શ્રી હરિ કહે, સર્વ જીવ માત્રને ધારવાપણું, લોકરૂપે કરીને સ્થાનપણું, આકાશ આદિક 4 ભૂતોનો વિભાગ કરવાપણું, બધા ભૂત પ્રાણી માત્રના શરીરને પ્રગટ કરવાપણું, તે પૃથ્વીનું લક્ષણ છે. આમાંથી બધું પ્રગટ થાય છે. પૃથ્વી તત્વ ન હોય તો કોઈ પિંડીકરણ કરવાનો કોઈ અવકાશ જ નથી, સંભવ જ નથી કે પિંડીકરણ થઈ શકે. એટલે પૃથ્વી તત્વમાંથી જળ તત્વના સહયોગથી અગ્નિ તત્વ પ્રવેશ કરે, વાયુ તત્વ પ્રવેશ કરે, આકાશ તત્વ પ્રવેશ કરે, ત્યારે પિંડીકરણ સંભવે છે. પૃથ્વીમાં પિંડીકરણ કરવાનું સામર્થ્ય સ્વયંભૂ નથી, એકલી પૃથ્વી ન કરી શકે. પરંતુ આ 4 તત્વનો એને આધાર લેવો પડે તો થઈ શકે. તો એ પંચેભૂત છે એ તો પરમાત્માના સામર્થ્ય અને ઐશ્વર્યના બંધનમાં રહેલા છે. પ્રભુ ધારે તો કરી શકે 5 તત્વો. જો પરમાત્માની ઈચ્છા ન હોય તો એ 5 તત્વો કશું ના કરી શકે. જો અગ્નિ બાળી ન શકે. જો મોટી બાનું શરીર છૂટું, દાદો ઘણો પ્રયત્ન કરતો તો અગ્નિ દાહ દેવાનો, અગ્નિ નહોતો પ્રગટતો. ચિતામાં અગ્નિદેવ પ્રવેશી નહોતા શકતા. માં જાનકીજીને એ અગ્નિદેવ સ્પર્શી નથી શક્યો. કેમ? પરમાત્માની જ્યાં ઈચ્છા હોય તો જ આ તત્વો કાર્ય કરી શકે. બાકી તત્વો બધા નિર્જીવ છે, કાંઈ ન કરી શકે. તો આવા પ્રબળ, જેનામાં આવી અપરિમિત તાકાત ને શક્તિ છે, બધું બાળીને ભસ્મીભૂત કરી નાખવાનું ને રેખાનો ઢગલો કરી નાખવાનું સામર્થ્ય છે. તો એ પરમાત્મા પાસે તો બધું જ નિર્બળ છે, કાંઈ ન કરી શકે પ્રભુની ઈચ્છા ન હોય તો. ભાગવતના 10મા સ્કંદના પૂર્વોદ્ધમાં કથા આવે છે કે પૃથ્વીમાંથી દાવાનળ જ્યારે પ્રગટી ફાટી નીકળો ત્યારે વ્રજવાસીઓ ભગવાનના શરણે ગયા, ત્યારે પરમાત્માએ દાવાનળનું પાન કરી ગયા, પી ગયા અગ્નિ. આવી કથા ભગવાન વ્યાસે લખી છે. કેમ? એ તો બધું પરમાત્માના આધીન છે.
માટે આપણે વિચારવું કે આપણી શક્તિ સ્વયંભૂ નથી, માટે ખોટી બાયું ન ચડાવી, ખોટા વડ ન લેવા. જેવું બધું પરમાત્માના આધીન છે. એને ચાલવા દેવું હોય તો ચાલવા દે, ના ચાલવા દેવું હોય તો પ્રભુ આપણું રંચ માત્ર ચાલવા ન દે. વિચારીએ, આ પૃથ્વી તત્વ જે છે એની વાત મહારાજે કરી. હવે જળનું લક્ષણ કહીએ છીએ કે પૃથ્વી આદિક દ્રવ્યનું પિંડીકરણ કરવા પણ, પદાર્થને કોમળ કરવા પણ, ભીના કરવા પણ, તૃપ્તિ પમાડવા પણ, પ્રાણી માત્રને કુશળપણે જીવાડવા પણ, તરસની નિવૃત્તિ કરવા પણ, તાપ હરવા પણ અને બહુપણું તે જળનું લક્ષણ છે, પણ સ્વયંભૂ નથી. એ પણ પરમાત્માના આધીન છે. હવે તેજનું લક્ષણ વિગતે કરીને કહીએ છીએ કે પ્રકાશપણું, અન્ન આદિકને પચાવી દેવાપણું, રસને ગ્રહણ કરવાપણું, કાષ્ટ તથા ઉત દ્રવ્યાદિકને ગ્રહણ કરવાપણું, ટાઢને હરવાપણું, શોષણ કરવાપણું અને ભોગ તથા તરસ ઉપજાવાપણું ઇત્યાદિક તેજના લક્ષણો કહેવાય છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ તે રીતે સહેજે પણ બાકી ન રહી જાય તેમ કહીએ છીએ. વૃક્ષાદિકને કંપાવાપણું, તૃણાદિકને ભેગું કરવાપણું, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તે જે પંચ વિષય છે તેમને ક્ષોત્રાદિક 5 ઇન્દ્રિયો પ્રત્યે પહોંચાડવાપણું. આ બધા ગુણ સહેજે વાયુમાં રહ્યા છે. વાયુ સર્વ ઇન્દ્રિયોનો આત્મા કહેવાય છે. આ રીતે વાયુનું લક્ષણ કહ્યું છે. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને થોડોક મોહનો જરાક ઝબકારો દેખાણો, ત્યારે ભગવાને વિરાટ સ્વરૂપે દર્શન આપ્યું ને, ત્યારે આ બધા સમુદ્રો, જળ, પૃથ્વી, વૃક્ષો, મનુષ્યો, દેવો, દાનવો, અગ્નિ વગેરે વગેરે બધા તત્વો એ પ્રભુના મુખમાં હોમાતા હતા. જે બોલો નદીનો પ્રવાહ પાણીનો જતો હોય ને એમ આ બધું પ્રભુના મુખમાં હોમાતું હતું. વિરાટ સ્વરૂપે પ્રભુએ દર્શન આપ્યું ત્યારે અર્જુન સ્તબ્ધ થઈ ગયો જોઈને. આ હું શું જોઈ રહ્યો છું એને. પછી પ્રભુએ અર્જુનને કહ્યું, અર્જુન શા માટે તું ભલામણા મોહની ચાદર ઓઢીને ફરેશ અને ક્યાં સુધી ફરવું છે? બધા જ મરેલા છે અને આ બધા જ છે ને હું જ્યારે શક્તિ મૂકું અને છૂટી આપું તો કાળ બધાને ખાઈ જાય એમ છે. અને એ બધાને કાળ ખાઈ જાય એમ છે. એ કાળને પણ મારે માયા ખાઈ જાય એમ છે. અને મારી માયાને પણ અક્ષર બ્રહ્મનું સામર્થ્ય છે ને એને એમાં સમેટી શકે છે. માટે અર્જુન આત્મા ધનુષ લે સાનો માનો ડાયો થઈને અને મંડી પડ આ બધા આતતાઈઓના માથા કાપવા. શાસ્ત્રનો મત છે આતતાઈનો વધ કરવો તે પુણ્યનું કાર્ય છે, પાપ નથી. એમ શાસ્ત્રનો મત છે. કેમ કે એક આતતાઈને મારે તો હજારો ને લાખો જીવ બચી જાય છે. એને એક આતતાઈને મારે તો હજારો ને લાખો આત્માઓ બચી જાય છે. એટલે એમાં કોઈ મારવામાં કોઈ પાપ નથી, પુણ્ય સુલટાનું. પછી અર્જુને ગાંડી ધનુષ લઈ અને પછી ગાંડો થયો અને કુરુક્ષેત્રના મેદાનમાં જેમ ચીભડા કાપે એમ માથા કાપવા માંડ્યો બધાયના. સાંજ પડે તો તમે જુઓ તો માણસના મરદાનો એટલો ઓળો પાડી દીધો. ચારે બાજુ બધા મસ્તક ઓલા તરબૂચ પીડાવાય એમ બધા પીડાતા. જો
આમ તેમ રખડતા હતા. ગીધડા, સમડાઓ, શિયાળિયાઓ, કૂતરાઓ, માંસ ભક્ષી આ બધા પ્રાણીઓ ચારે બાજુ માંસના લોચા એ શરીરમાંથી ખેંચી ખેંચીને ખાતા હતા. લોહી લુહાણ બધી ધરતી થઈ ગયેલી. માંસ ને લોહીનો તો કાદવ જામી ગયેલો. જેમ ચોમાસામાં વરસાદ વરસે અને પાણી જ્યાં ભરાતું એની જેમ કાદવ જામી જાય ને એમ બધું કુરુક્ષેત્રના મેદાનમાં લોહી ને માંસ ને હાડકાના બધા કાદવ 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 બધું દેખાતું હતું. વાત આવી છે, બધું જ ભગવાનને આધીન છે. એટલે અર્જુનને કૃષ્ણે બતાવ્યું, અર્જુન ભૂલી જા, મારા ગાંડીવ ધનુષની આ તાકાત છે. ભૂલી જા, અર્જુનના બાહુબળની તાકાત છે. ભૂલી જા. પણ ક્યાંય ક્યાંય કોઈ એવો મોહનો ઝબકારો થોડો ઘણો આવી જતો હોય તો પરમાત્મા પાછું બતાવે. તો એ કુરુક્ષેત્રના યુદ્ધ વખતે બતાવ્યું. અને પછી પરત દ્વારકાથી જ્યારે અર્જુન બચેલો સમાજ એને લઈ અને એ બધી રાણીઓ ગોપીઓ જે કંઈ હતા તેને લઈ અને અર્જુન નીકળ્યો ને ત્યારે અર્જુને રસ્તામાં કાબા લોકો લૂંટી ગયા. એના એ ધનુષ, એના જ રથ, એના જ ઘોડા, એના જ અર્જુન, અને અર્જુનથી કંઈ નથી. પ્રભુએ બતાવ્યું, આપણને બતાવ્યું, તમારાથી શું થાય છે? ખોટી વાયડાઈ કરો છો. મહારાજ કે આવ લેવા દેવાના હું કામ બળ ખાઓ છો? આવો તાકાતવાળો અર્જુન હતો તો એને કાબા લોકો સ્ત્રીઓને બીચમાં લૂંટી ગયા. માટે આપણે વિચારીએ, કવિએ એવું કહ્યું છે, એ ધનુષ, એ બાણ, એ અર્જુન. જો અને કાબા લોકો અર્જુનને લૂંટી ગયા. નહીતર ઘણી વાર અર્જુને મોટા મોટા ગાયોના, એટલે લાખો સંખ્યાની ગાયોના ધણ પાસા વાર્યા હતા. જો અને એ પાપીઓને વધ કરી અને ગૌ રક્ષા કરી હતી. આવી પણ કથા મહાભારતમાં લખાઈ છે. બહુ તાકાત શક્તિ એનું બતાવ્યું છે બધાને. પણ એ બધી શક્તિ પરબ્રહ્મ પરમાત્માની છે. મારા તમારામાં જે કંઈ છે, બોલવા, ચાલવા, ખાવા, પીવાનું, જે કંઈ આપણામાં બળ કે સામર્થ્ય જે ગણો તે એ બધું ઠાકોરજીનું આપેલું છે. બાકી ઠાકોરજી છે ને જરાક એક વાયરસને મૂકે ને ત્યારે આપણે હેફે ફેંફે થઈ જઈએ બધા. કોઈ વખતે આખી દુનિયા હેફે ફેંફે થઈ ગઈ હતી. એ વાયરસ મૂક્યો તો જરાક અમથો. જો એ વાયરસનું વજન 1 ગ્રામે નહીં હોય, 1/2 ગ્રામે નહીં હોય, 5 ગ્રામે નહીં હોય. પણ બધી આખી દુનિયા છે ને બધી ધધડી ગઈ. ભોલાને બીક લાગી જે ઘર બહાર નહોતા નીકળતા લોકો. બોલો જો માટે આપણે વિચારવું, જ્યારે આપણો અહમ ક્યાંક તોફાન કરવા માટે થઈને બહાર આવે તો એ અહમરૂપી બોરિંગને થપાટ મારી અને બેસાડી દેવો કે આવું સાનું માનો બેસ, તારાથી કાંઈ થાય એમ નથી. જે કંઈ છે તો મારો ઠાકોરજી છે. હવે આકાશનું લક્ષણ પ્રભુ કહે છે. હવે આકાશનું લક્ષણ જેવું છે તેવું સમજવા માટે કહું છું. કેમ છે તે સમજ્યા સિવાય કંઈ કોઈ કહી શકાતું નથી, સમજી શકાતું નથી. બધા જીવ માત્રને અવકાશ દેવા પણ, ભૂત પ્રાણી માત્રની રીતને કહેવા માટે તેના દેહનો માયલો વ્યવહાર અને દેહનો બાહ્યનો વ્યવહાર, તેનું કારણ પણ તેમે આકાશનું આકાશપણું કહીએ છીએ. વળી પ્રાણ, ઇન્દ્રિયો, અંધકરણ અને જીવ તે બધાનું સ્થાનકપણું તે આકાશનું લક્ષણ છે. આવી રીતે 24 તત્વો પ્રકૃતિ, પુરુષ અને કાળના ચોક્કસ લક્ષણ કહ્યા છે. તેને જીવ જ્યારે જાણે છે ત્યારે તત્કાળ અજ્ઞાનથી છૂટી જાય છે, તેમાં વિલંબ થતો નથી. હવે
તે બધાની ઉત્પત્તિને જાણવાની રીત જેમ છે તેમ કહીએ છીએ. પોતાના ધામમાં રહેલા જે ભગવાન તે અક્ષર રૂપે કરીને માયાની વિશે ગર્ભને ધારણ કરે છે, ત્યારે તેઓ યોગ કળાને અનુસરે છે. પછી તે માયામાંથી અનંત કોટી પ્રધાન તત્વો ઉત્પન્ન થાય છે. તે પ્રધાન પુરુષ કેવા છે? તો તે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ એવા તે સમર્થ કહેવાય છે. હવે તેને મધ્ય એક બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ જે પ્રધાન અને પુરુષ છે તેને ફરીવાર મૂળથી કહું છું કે પુરુષોત્તમ એવા છે ભગવાન તે સૌ પહેલાં પુરુષ રૂપે કરીને પ્રધાનની વિશે પ્રવેશે કહેતા એનામાં ગર્ભધારણ કરે છે. પછી પ્રધાનમાંથી મહતત્વ ઉત્પન્ન થાય છે અને મહતત્વથી તે સમયે 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે. તેમાં જે સાત્વિક અહંકાર છે તેમાંથી મન અને ઇન્દ્રિયોના તમામ દેવતાઓ ઉત્પન્ન થાય છે. રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ ઉત્પન્ન થાય છે. અને તામસ અહંકારમાંથી 5 ભૂત અને 5 તન્માંત્રાઓ ઉત્પન્ન થાય છે. અમે આ કહ્યું તે રીતે સમગ્ર તત્વ ઉત્પન્ન થાય છે. તે પછી પરમેશ્વરની ઈચ્છાએ કરીને તે બધા તત્વો પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવોના શરીરને તત્કાળ ઉત્પન્ન કરે છે. તેમાં ઈશ્વરના જે દેહ કહેવાય છે તે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત છે એમ તમે જાણો. તેનાથી જુદા જીવના જે 3 દેહ છે તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ છે એમ જાણો. વિરાટ નામે જે ઈશ્વર છે તેના દેહનું દ્વિપાર્ધ કાળ પર્યંત આયુષ્ય છે. વિરાટ પુરુષના 1 દિવસમાં 14 મન્વંતર વીતી જાય છે. તે જેવડો તેમનો દિવસ છે તેવડી જ રાત્રિ છે. જ્યાં સુધી વિરાટ પુરુષનો દિવસ રહે છે ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે. તેનો વચ્ચે ક્યારે નાશ થતો નથી. જ્યારે તે વિરાટની રાત્રિ થાય છે ત્યારે સંપૂર્ણ રીતે ત્રિલોકીનો નાશ થાય છે અને તેને નિમિત્ત પ્રલય કહેવામાં આવે છે. જ્યારે તે વિરાટ પુરુષનો દ્વિકાળ પાઠ પૂરો થાય છે ત્યારે વિરાટ દેહનો સત્યાધિક લોકે સહિત તત્કાળ નાશ થઈ જાય છે અને નજરે જે કાંઈ દેખાય છે તે બધા જ તત્વાધિક 24 તત્વો, પ્રધાન, પ્રકૃતિ અને પુરુષ આ બધા જ્યારે મહામાયામાં લીન થાય છે તેને પ્રાકૃત પ્રલય કહેવાય છે. અને તે મહામાયા અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ જાય છે ત્યારે તે દેખ્યામાં આવતી નથી. જેમ દિવસમાં રાત્રિનો લય થાય તેમ અક્ષર બ્રહ્મમાં મહામાયાનો લય થઈ જાય છે. તેને આત્યંતિક પ્રલય કહેવાય છે. હવે જે રીતે નિત્ય પ્રલય થાય છે તે કહીએ છીએ કે દેવ, દૈત્ય, મનુષ્યાદિકના જે દેહ છે તેનો ક્ષણ ક્ષણ પ્રત્યે દેખ્યામાં ન આવે તે રીતે નાશ થાય છે. તેને નિત્ય પ્રલય કહેવાય છે. આવી રીતે જે મનુષ્ય આ જગતની ઉત્પત્તિ, સ્થિતિને, પ્રલયને જાણે છે તેને તત્કાળ સંસારમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ભગવાનમાં અવિચળ ભક્તિ થાય છે. જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે ત્યારે જે બધા જીવો છે તે માયામાં લીન રહે છે અને જે ભગવાનના ભક્ત હોય છે તે ભગવાનના ધામમાં જાય છે. પછી મુક્તાનંદ સ્વામી ફરીને પૂછ્યું કે હે મહારાજ, તે ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીહરિ બોલ્યા કે સ્વામી, ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે અને સચ્ચિદાનંદ છે, અનંત છે, અખંડ છે. તેને હવે હું દૃષ્ટાંતે કરીને કહું છું. માનો કે પર્વત
અને વૃક્ષાદિકે સહિત મનુષ્ય પશુ પક્ષી આદિ જે આકૃતિઓ છે તે સહિત આ આખી પૃથ્વી સ્વચ્છ કાચના જેવી હોય અને આકાશમાં જેટલા તારા છે તે બધા જ સૂર્ય હોય. પછી તેના તેજથી તે કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ રહ્યું છે. તેને સમાધિવાળા ભક્તજન આઠે પહોર દેખે છે. અને જે હરિભક્ત છે તે આ ભૌતિક શરીરનો ત્યાગ કરીને અત્યંત તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે, જન્મ મરણથી મુક્ત થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું બાકીનું 12મું વચનામૃત પૂરું થયું. એ નામે 8મો તરંગ સમાપ્ત થયો.